નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિના ઉપયોગો સરસ મજાના સાબિત કરો અનનોન, જેનું કોઈ તમને મૂલ્ય નથી આપ્યું, નથી ખૂણાના માપ તમને આપવામાં આવે, નથી બાજુઓના કોઈ માપ આપવામાં આવે, અને એના માટે કોઈ ત્રિકોણમિતિય ગુણોત્તરોને તમારા મિત્રો સાબિત કરવાની અહીંયા ચર્ચા કરવામાં આવે છે. એવા પ્રકારના દાખલાઓનો છેલ્લે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે એવા એક દાખલાની ચર્ચા કરી. આજે પણ આપણે આવા જ દાખલાઓની મિત્રો ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. દરેક વિદ્યાર્થીઓ ધ્યાન રાખો, પર જમીનથી h મીટરની ઊંચાઈએ આવેલા એક બિંદુ A આગળથી એક ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ આલ્ફા અને ટાવરના તળિયાનો અવક્ષેપ કોણ બીટા માનવું પડે છે. તો સાબિત કરો કે ટાવરની ઊંચાઈ h tan alpha plus tan beta upon tan beta મીટર છે તેવું તમારે સાબિત કરવાનું છે. જમીનથી h મીટરની ઊંચાઈએ આવેલા એક બિંદુ A આગળથી, ચાલો આ જમીન નીચેની બાજુએ આ જમીન છે, જમીનથી h મીટર ઊંચાઈએ આવેલું એક બિંદુ A, જમીનથી h મીટર ઊંચાઈએ આવેલું બિંદુ A, આની હાઈટ તમને આપી દેવામાં આવી છે h મીટર. કેટલી આપી દેવામાં આવી છે? h મીટર. આ બિંદુ A છે આપણું, આ બિંદુ B છે. સમજો બરાબર છે. જમીનથી h મીટર ઊંચાઈએ આવેલા એક બિંદુ A આગળથી એક ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ, શબ્દ આપ્યો છે ઉચ્છેદ કોણ. ઉચ્છેદ કોણ ક્યારે બને? જ્યારે વસ્તુ કરતા એની હાઈટ ઊંચી હોય. અવલોકનકાર આ જગ્યા પરથી અવલોકન કરે છે અને એ જગ્યા ઉપરથી જ્યારે અવલોકનકાર અવલોકન કરે છે ત્યારે ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો માલુમ પડે છે? આલ્ફા છે. આ ટાવર છે AB, એ જમીનથી ઊંચાઈ પર આવેલું કોઈ બિંદુ A છે. ફોર એક્ઝામ્પલ તરીકે CD આપણું ટાવર છે. ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ, આ જે છે તે ઉચ્છેદ કોણ કેટલો છે? આલ્ફા છે. કેટલો છે? આલ્ફા. દ્રષ્ટિ રેખા દોરી દીધી, ક્ષૈતિજ રેખાની જરૂરિયાત ઊભી થવાની, તો અહીંયાથી મિત્રો આપણે શું કરીશું? ક્ષૈતિજ રેખાનું નિર્માણ કરીશું. ફોર એક્ઝામ્પલ તરીકે E એટલે કે AB. જમીનથી h મીટર ઊંચાઈએ આવેલા કોઈ એક બિંદુ પરથી મિત્રો તમારે નિરીક્ષણ કરવાનું છે. એ નિરીક્ષણ કરતા સામેની બાજુએ આવેલ એક ટાવર, CD ટાવર, ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો આપી દેવામાં આવ્યો છે? આલ્ફા આપી દેવામાં આવ્યો છે. બરાબર રકમના શબ્દોને સમજતા જાઓ, પકડતા જાઓ અને પછી એના આધારે આકૃતિનું નિર્માણ કરો. હવે ટાવરના તળિયાનો અવક્ષેદ કોણ, હવે કયો શબ્દ આપણે પાછો અવક્ષેદ કોણ, અને હવે ટાવરના ટોચની નહીં, કોની વાત કરી છે? ટાવરનું તળિયું એટલે કે બિંદુ C ની વાત કરી છે. તેનો અવક્ષેદ કોણ બીટા માનવું પડે છે. આ બીટા આપી દેવામાં આવ્યો છે. રેડી? આપણી આકૃતિ મહદઅંશે તૈયાર થઈ. તો સાબિત કરો કે ટાવરની ઊંચાઈ કઈ છે મિત્રો? CD છે. કઈ છે? CD છે. ચાલો AB h મીટર. AB કોઈ ઇમારત છે કે શું છે એવું કશું કહ્યું નથી, એટલે આપણે ફક્ત ને ફક્ત AB h મીટર એમ લખી દઈએ. જો AB h મીટર થાય તો મિત્રો તમે સમજી શકો છો કે CE નું માપ પણ કેટલું થવાનું? અહીંયાથી અહીંયા સુધીનું અંતર આ પણ કેટલું થવાનું મિત્રો? h જ થવાનું. કેટલું થવાનું? h જ. બરાબર ધ્યાન રાખજો, અહીં વચ્ચે લખી દો એટલે લડાઈ h જ થવાનું. જો AB બરાબર h મીટર માટે CE બરાબર h મીટર થશે. હવે ટાવરની વાત કરી છે તો ટાવર કયું છે મિત્રો? CD. CD શું છે? આપણું ટાવર છે. હવે ટાવરની મારે ઊંચાઈ શોધવી છે તો એના માટે મારે પર્ટિક્યુલર શું કરવું પડશે? આખે આપણે CD શોધવું હોય તો CE અને ED નો સરવાળો કરવો પડશે, પણ મારી પાસે ED નું માપ નથી, માટે હું સૌથી પહેલા પેલી ધારણા કરી લઈશ. ધારો કે ED
ઇક્વલ ટુ x મીટર, આ અંતર અહીંયાથી અહીંયા સુધીનું અંતર x મીટર છે એવી હું ધારણા કરી. તો હવે શું થશે? CD ટાવર છે, CD ઇઝ ઇક્વલ ટુ CD નું માપ મિત્રો કેટલું થશે? C થી E સુધીનું માપ h મીટર અને E થી D સુધીનું માપ મને ખબર નથી તો મેં x ધારી લીધા. શું કરી લીધું? x ધારી લીધા. તો મિત્રો બંનેનો શું થઈ જશે? સરવાળો થઈ જશે. સમજો બરાબર ધ્યાન. જો ED બરાબર x મીટર ધારી લો તો CD ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? x પ્લસ h થઈ જશે. પરંતુ મારે કરવાનું છે શું? મિત્રો જો શું છે તમને દાખલાની ટ્વિસ્ટતા એ જ હું માત્ર ને માત્ર સમજાવું છું. તમારે કરવાનું છે શું? તો કે ટાવરની ઊંચાઈ સાબિત કરવાની છે. શું કરવાનું છે? ટાવરની ઊંચાઈ. હવે જો તમે આના માટે x ધારી લેશો અને આ બંને માટેનો સરવાળો x h લેશો તો દાખલાની ગણતરીમાં આગળ જઈને થોડી ગૂંચ ઊભી થશે. શું ઊભી થશે? ગૂંચ ઊભી થશે. માટે તમને મેં પહેલા ભૂલ કરી બતાવી. હવે શું કરવાનું છે? ધારો કે ED બરાબર x મીટર લીધું છે, એના બદલે હવે તમારે શું કરવાનું છે? આખા ટાવર માટેની ઊંચાઈ શું ધારી લેવાની છે? x ધારી લેવાની છે. શું ધારી લેવાનું છે? x. CD ટાવર છે. ધારો કે CD બરાબર x મીટર. હું આખું માપ મિત્રો હવે શું લઈ લઉં છું? x લઈ લઉં છું. અહીંયાથી અહીંયા સુધીનું માપ x લઈ લઉં છું. આખું જો છેલ્લે હું તમને કહીશ જે દાખલો ઘણી પૂરો થશે ત્યારે તમને કહીશ કે શા માટે મેં સરળતા વાપરી અને શા માટે મેં આના માટે x ધાર્યું. તો હવે મારે કોની જરૂરિયાત ઊભી થવાની છે? ED ની જરૂરિયાત થવાની છે. ધેન ED ઇઝ ઇક્વલ ટુ આખું માપ x હોય એમાંથી આખું માપ જો h હોય તો E થી D સુધીનું માપ મિત્રો કેટલું થશે? આખા માપમાંથી h મારે શું કરવો પડશે? બાદ કરવો પડશે. ધેન ED નું માપ x h મીટર થશે. હું છેલ્લે કહીશ કે CD નું શા માટે માપ આખાનું માપ શા માટે x ધાર્યું. પહેલા મેં તમને x ને બતાવ્યું કારણ કે આપણે મોટા ભાગના દાખલાઓમાં એવું કરીએ છીએ. અહીંયા કેમ નથી કર્યું અંતમાં ખબર પડશે. ચાલો કામગીરી પૂર્ણ થઈ ગઈ. ખૂણો DAE ઇઝ ઇક્વલ ટુ આલ્ફા, ખૂણો EAC ઇઝ ઇક્વલ ટુ બીટા. જેટલી વસ્તુ મિત્રો તમને આપી દેવામાં આવી હતી એ બધાને આપણે સમજીને લખી દીધી. શરૂઆત કરીએ દાખલો ગણવાનું. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ED અને પાસેની બાજુ કઈ થશે? EE થશે. કઈ થશે? EE થશે. હવે મારી પાસે માત્ર એક જ માપ છે ED નું, નથી tan આલ્ફા નું મૂલ્ય ને નથી EE નું મૂલ્ય. તો પહેલા પહેલી કામગીરી શું કરીશ? ED નું માપ મૂકવાનું. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ x h અપોન EE. ખ્યાલ આવે છે મિત્રો શું કર્યું તે? ફક્ત ને ફક્ત tan આલ્ફા ની મિત્રો ગણતરી કરી. અને જ્યારે tan આલ્ફા ની ગણતરી લીધી ત્યારે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ED અને પાસેની બાજુ કઈ લીધી? EE લીધી. કઈ લીધી મિત્રો? EE લીધી. ઓકે ચાલો શું કરીશું? AE ને કરતા બનાવી દો. AE ને કરતા બનાવી દો. AE ઇઝ ઇક્વલ ટુ x h upon tan alpha. રેડી? AE નું માપ કેટલું મળ્યું? x h upon tan alpha. બીજો ગુણોત્તર જે બીજો tan બીટા આપ્યો છે તેના માટેની વાત કરીએ. tan બીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ હવે કઈ થશે મિત્રો? જોજો બરાબર ધ્યાનથી. CE થશે. કઈ થશે? CE. અને પાસેની બાજુ મિત્રો કઈ થશે? EE થશે. કઈ થશે? EE થશે. ક્લિયર? સામેની બાજુ CE, પાસેની બાજુ EE. CE નું માપ છે મારી પાસે. જેટલું માપ EE નું છે એટલું માપ CE નું છે. તો tan બીટા ઇઝ ઇક્વલ ટુ h upon EE. અહીંયા પણ એ જ કામ કરીશ. EE ને કરતા બનાવી દો. તો AE ઇઝ ઇક્વલ ટુ h upon tan બીટા. આ મળ્યું મને પરિણામ નંબર 1, આ મળ્યું મને પરિણામ નંબર 2.
પહેલું પરિણામ મને કોના માટે મળે છે? એ ઈ માટે. બીજું પરિણામ પણ મને કોના માટે મળે છે? એ ઈ માટે. તો હવે શું કરીશું? બંને પરિણામોની આ સરખામણી, પરિણામ 1 અને 2 ને સરખાવતા શું થઈ જશે? x - h tan alpha અને h tan beta બંનેની શું કરવાની છે તમારે? સરખામણી. x - h tan alpha is equal to h tan beta. ચાલો સરખામણી કરવાની શરૂઆત કરો. ક્રોસ મલ્ટીપ્લિકેશન, ચોકડીમાં જે ગુણાકાર કરવાનો છે કરો ગુણાકાર. tan બીટા એનો ગુણાકાર x - h સાથે અને h tan alpha, h નો ગુણાકાર tan alpha સાથે. ચાલો કરો મિત્રો ગુણાકાર. શું પ્રત્યુત્તર મળે છે તે જોતા એટલે તમને ખ્યાલ આવશે કે મારે આમાં શું કરવાનું થાય છે. ચાલો x tan beta minus h tan beta is equal to h tan alpha. બરાબર છે? શું કહ્યું? tan beta નો ગુણાકાર x સાથે પણ થાય અને tan beta નો ગુણાકાર h સાથે પણ થાય. આ માઈનસ વાળા પદને ઉચકી પેલી બાજુ લઈ જાઓ. માઈનસ વાળા પદને ઉચકીને પેલી બાજુ લઈ જાઓ તો કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. x tan beta is equal to h tan alpha plus h tan beta. રેડી? શું કહ્યું છે મને? સાબિત કરો કે ટાવરની ઊંચાઈ, અને ટાવરની ઊંચાઈ આપણે કેટલી લીધી છે મિત્રો? x લીધી છે. તો હવે મારે શું કરવું પડશે? x ને કરતા બનાવવા પડશે. તો x ને જો હું કરતા બનાવીશ તો tan બીટા વાળું પદ ક્યાં જતું રહેશે? છેદમાં જતું રહેશે. અને સાથે સાથે બીજું એક એ પણ છે કે આ બંનેમાં મને સરખું શું દેખાય છે? h. તો એને હું કોમન કાઢી નાખીશ. x h ને સામાન્ય પદ કાઢીશ તો tan alpha plus tan beta અને x ની સાથે જોડાયેલો tan beta ક્યાં જતો રહેશે? છેદમાં. એટલે કે x નું મૂલ્ય કેટલું મળ્યું? h tan alpha plus tan beta upon tan beta. જોયું? શા માટે મેં cd બરાબર x ધાર્યું? જો હમણાં મેં આના માટે x ધાર્યો હોત તો x plus h આવે. તો છેલ્લે પાછું મારે x ની કિંમત શોધીને x plus h ની કિંમત પાછી શોધવા એક સ્ટેપ વધારાનું કરવું પડે. ખ્યાલ આવે છે? એટલા માટે મેં આખા પદ માટે શું ધારણા કરી લીધી? x અને x - h નો ઉપયોગ કરીને મિત્રો આપણે જે સાબિતીનું સ્ટેપ કરવાનું હતું એના તરફ મિત્રો આપણે આગળ વધ્યા. समझ समझ के समझ को समझो, समझ समझना भी एक समझ है, समझ समझ के जो ना समझे मेरी समझ में वो ना समझ है. એક વાક્ય રચનાને બરાબર ધ્યાનથી સમજવાનું છે મિત્રો. દાખલામાં આવે છે શું? આફ્ટર ઓલ છેલ્લે શું થાય છે? આપણે જે કંઈ કરીએ છીએ તેનું તે આપણા ઉચ્છેદ કોણ અને ઉચ્છેદ કોણની ચર્ચા છે. બીજી કશી કોઈ નવી વધારાની ચર્ચાની અંદર છે નહીં. ઓકે, ચાલો વધીએ મિત્રો આવા નવા બીજા એક નવા દાખલા તરફ. ચાલો એવા જ સાબિત કરો કે એના પ્રકારના એક દાખલા પર આગળ વધીએ. h ઊંચાઈનો એક ધ્વજ સ્તંભ એક ઇમારત પર મૂકવામાં આવે છે. જમીન પરના એક બિંદુથી આ ધ્વજ સ્તંભના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણ અનુક્રમે આલ્ફા અને બીટા હોય તો સાબિત કરો કે ઇમારતની ઊંચાઈ h tan alpha upon tan beta minus tan alpha છે. સૌથી પહેલો મિત્રો ધ્વજદંડ વાળા દાખલા તમે આગળ ગણી ચૂક્યા છો જેમાં આંકડાકીય મૂલ્યો આપવામાં આવેલા હતા. હવે આમાં તમને આંકડાકીય મૂલ્યો નથી આવ્યા. સાબિત કરવાની વાત છે. એક ઇમારત અને ઇમારત ઉપર એક ધ્વજ સ્તંભ આપણે એના બહાર પાડી દઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે a બિંદુ, b બિંદુ અને c બિંદુ લઈએ. મિત્રો જોજો બરાબર, a થી b સુધી આ છે આપણો ધ્વજ સ્તંભ અને b થી c આ છે મિત્રો આપણી ઇમારત. શું છે આપણી ઇમારત? h ઊંચાઈનો એક ધ્વજ સ્તંભની તમને ઊંચાઈ આપી દીધી છે h મીટર. એક
ઇમારત પર મૂકવામાં આવ્યો છે. જમીન પરના એક બિંદુથી આ ધ્વજસ્તંભના તળિયા, આ રહ્યું ધ્વજસ્તંભનું તળિયું અને આ રહ્યું ધ્વજસ્તંભની ટોચ, એના ઉચ્છેદ કોણ અનુક્રમે આલ્ફા અને બીટા છે. જમીન પરનું કોઈ એક બિંદુ સપોઝ આપણે ડી લઈ લઈએ તો ધ્વજસ્તંભના તળિયાનો ઉચ્છેદ કોણ કેટલો આપવામાં આવ્યો છે? આલ્ફા. અને ધ્વજસ્તંભની ટોચનો ઉચ્છેદ કોણ તમને કેટલો આપી દેવામાં આવ્યો છે? તો કે છે બીટા. રેડી? જે વસ્તુ તમને આપી દેવામાં આવી છે એના માટે મિત્રો જે કોઈ વસ્તુ તમે ધારી છે અથવા જેના નામ નિર્દેશન આપ્યા છે તે લખવાની મિત્રો આપણે શરૂઆત કરીએ. AB ધ્વજસ્તંભ છે. AB નું માપ કઈ દીધું છે તમને? h મીટર. h ઊંચાઈ આપી દેવામાં આવી છે. કેટલી આપી દેવામાં આવી છે? h. એટલે આટલું ડિસ્ટન્સ મિત્રો h છે. તમને પ્રશ્ન શું પૂછ્યો છે? સાબિત કરો કે ઇમારતની ઊંચાઈ, ઇમારત એટલે BC, BC ઇમારત છે. ધારો કે BC x. ફોર એક્ઝામ્પલ તરીકે હું x ધારી લઉં. BC માટે શું ધારણા કરી લઉં છું? x ધારી લઉં છું. બરાબર છે? તો AC નું માપ કેટલું થઈ જશે? આખું માપ માટે AC AB plus BC, therefore AC H plus x થઈ જશે. આટલું માપ મેં x ધાર્યું છે, આટલું માપ h મને રકમમાં આપી દીધું છે, માટે બંનેનો સરવાળો AC H plus x થઈ જશે. બીજું શું છે? ખૂણો BDC alpha and ખૂણો ABC બીટા. રકમમાં જેટલી વસ્તુ જ્યાં આપી દેવામાં આવી છે બધી જ એક વખત લખવાની હેબિટ આદત પાડો. બરાબર મિત્રો? ધ્યાનથી આગળની રકમને સમજવાની છે કે h ઊંચાઈનો એક ધ્વજસ્તંભ એક ઇમારત પર મૂકવામાં આવેલો છે. ક્યાં મૂકવામાં આવેલો છે? એક ઇમારત પર. અને એ ઇમારત ઉપર મૂકેલા ધ્વજસ્તંભની ઊંચાઈ તમને h આપી દેવામાં આવી છે. જે વસ્તુ તમને આપી દીધી છે એનો પર્ટિક્યુલર ત્યાં ઉપયોગ થવો જોઈએ કે ધ્વજસ્તંભની ઇમારત h ઊંચાઈ આપી દીધી છે, BC ને આપણે ઇમારત લીધી છે, ઇમારતનું માપ મને ખબર નથી એટલે મેં x ધારી લીધું છે, આખું માપ AC એ આ બંનેના સરવાળા જેટલું થાય એટલે કે h plus x જેટલું થાય. અને ખાસ મારે જે ભાર આપવાનો છે તે જમીન પરના એક બિંદુથી ધ્વજસ્તંભના તળિયાનો ઉચ્છેદ કોણ આલ્ફા અને ટોચનો ઉચ્છેદ કોણ બીટા અનુક્રમે આપ્યું છે. આ ધ્વજસ્તંભનું તળિયું છે, તળિયા માટે શું આપી દેવામાં આવ્યું છે? આલ્ફા. અને ટોચ એ બિંદુ એના માટે શું આપી દેવામાં આવ્યું છે? બીટા. હવે વારાફરતી બંને જે ખૂણા આપી દેવામાં આવ્યા છે, જે ઉચ્છેદ કોણ આપી દીધા છે એનો મિત્રો આપણે ઉપયોગ કરીશું. સૌથી પહેલામાં શું લઈશું મિત્રો? આપણે tan આલ્ફા. tan આલ્ફા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કઈ છે મિત્રો? BC. અને પાસેની બાજુ કઈ છે મિત્રો? CD. જોજો બરાબર ધ્યાન. સામેની બાજુ BC અને પાસેની બાજુ કઈ છે? CD. હવે મારી પાસે માત્ર ને માત્ર કોનું માપ છે? BC નું. મારી પાસે નથી tan આલ્ફા નું માપ કે નથી મારી પાસે CD નું માપ. ચાલો tan આલ્ફા નું માપ મારી પાસે નથી એટલે tan આલ્ફા. BC નું માપ કેટલું ધારી લીધેલું છે? મેં x ધારી લીધો છે. અને CD ઓલસો આ તો ડોન્ટ જ નો મને ખબર ય નહીં, આપણે એનું કામ કરવું. tan CD બરાબર છે. tan આલ્ફા માટેની મિત્રો વાતચીત થઈ. હવે બીજું શું કરવાનું છે એની પર મિત્રો ફોકસ કરો. તો બીજી જે બાબતોને મિત્રો આપણે ધ્યાનમાં લઈશું તે BC માટે શું ધારેલું છે આપણે? x. then CD x upon tan alpha લીધી. ચાલો બીજો ગુણોત્તર કયો લેવાનો છે? tan બીટા. tan બીટા શું થઈ જશે? AC. સામેની બાજુ કઈ આવી જશે? AC. અને પાસેની બાજુ કઈ આવી જશે? CD. AC નું માપ બંને વસ્તુનો આપણે સરવાળો કરી ચૂક્યા છે ઇન એડવાન્સ પહેલેથી. tan બીટા નું મૂલ્ય tan બીટા
AC નું માપ કેટલું લેવાનું છે h + x અને CD આપણને ખબર જ નથી. જેમ અહીંયા કર્યું તેમ અહીંયા પણ મિત્રો શું કરી દેવાનું છે CD ને કરતા બનાવી દો. CD = h + x ના છેદમાં tan બીટા. આ મળ્યું આપણને પરિણામ નંબર 1. આલ્ફા ખૂણાનો ઉપયોગ કર્યો તો આલ્ફા ખૂણાના ઉપયોગથી જેનું મૂલ્ય નથી જાણતા એને આપણે કર્તા તરીકે સ્વીકાર્યો. એટલા માટે કર્તા તરીકે સ્વીકાર્યો કે મારે જે કોઈ સાબિત કરો કે પદ છે તે tan આલ્ફા tan બીટાના ફોર્મમાં જોઈએ છે. તો સ્વાભાવિક છે કે જે અનનોન વસ્તુ છે એને આપણે કર્તા તરીકે બહાર કાઢી લઈશું. તે જ પ્રમાણે tan બીટાનો ઉપયોગ કર્યો તો AC/CD મને મળ્યા. AC નું માપ h + x, CD નું માપ મને ખબર નથી તો અહીંયા પણ મેં મિત્રો CD ને કરતા બનાવ્યા. આ મળ્યું આપણને પરિણામ નંબર 1 અને આ મળ્યું પરિણામ નંબર 2. પરિણામ 1 કોના માટે છે? CD માટે. પરિણામ નંબર 2 પણ કોના માટે છે મિત્રો? CD માટે. તો બંને પરિણામોની શું કરી શકાય? સરખામણી કરી શકાય. પરિણામ 1 પણ CD માટે છે, બીજું પણ CD માટે છે. એટલે પરિણામ 1 અને 2 ને સરખાવતા શું થઈ જશે? પરિણામ નંબર 1 x tan alpha is equal to h plus x tan beta. બરાબર છે અને બધું બરાબર છે. હવે હમણાં જે આગળ કામગીરી કરી તેમ આવા પ્રકારનું પદ આવે ત્યારે તમારે શું કરવાનું છે? ક્રોસ મલ્ટીપ્લિકેશન, ચોકડીમાં જઈને ગુણાકાર કરવાનો છે. તો x નો ગુણાકાર tan બીટા સાથે અને tan આલ્ફા નો ગુણાકાર કોની સાથે થશે? h plus x સાથે થશે. કોની સાથે થશે? h plus એની સાથે થશે. હવે જોજો બરાબર બહુ જ કાળજીપૂર્વક ધ્યાનથી. x tan બીટા tan આલ્ફા નો x સાથે ગુણાકાર h tan આલ્ફા પ્લસ x નો ગુણાકાર tan આલ્ફા સાથે x tan આલ્ફા. શું કર્યું? tan આલ્ફા નો ગુણાકાર h સાથે કર્યો. ખાલી ક્રમમાં વ્યવસ્થિત રીતે લખવા માટે h tan આલ્ફા પ્લસ x નો ગુણાકાર પણ tan આલ્ફા સાથે તો x tan આલ્ફા. માઇન્ડ જ વેલ મને શું કહ્યું છે? ઇમારતની ઊંચાઈ માટે મેં શું ધારી લીધું છે? x ધારી લીધો છે. મતલબ મારે x ને કરતા બનાવવો પડશે અને x બે બાજુ છે. કેટલી બાજુ છે? બે બાજુ. આ ધન પદને ઉંચકીને આ બાજુ લઈ આવો. x tan આલ્ફા જે ધન પદ છે એને ઉંચકીને આ બાજુ લઈ આવો તો શું થઈ જશે? x tan બીટા minus x tan આલ્ફા is equal to h tan આલ્ફા. બસ આ સાબિત કરો કે દાખલા બધા જ એક સરખા જેવા જ લાગે પણ સામા કયું સ્ટેપ કરવું એ પ્રેક્ટિસ થી જ ખ્યાલ આવશે. હવે આ બંનેમાં શું સરખું દેખાય છે? કોમન. એને બહાર કાઢી લો. x સરખા દેખાય છે tan બીટા minus tan alpha is equal to h tan alpha. સાબિત શું કરવું છે? ઇમારતની ઊંચાઈ શું છે? x ને કરતા બનાવી દો. આ પદ ક્યાં જતું રહેશે મિત્રો? છેદમાં. therefore x is equal to h tan alpha ના છેદમાં tan beta minus tan alpha. જો ધ્યાનથી રકમને, દાખલાને, જે આપણે ગણતરી કરી છે એને x નું મૂલ્ય આપણને સાબિત શું કરવાનું કહ્યું હતું? h tan alpha ના છેદમાં tan beta minus tan alpha. ક્લિયર? આ હતી આપણી ઇમારત, આ હતો આપણો ધ્વજસ્તંભ. ધ્વજસ્તંભના તળિયાનો ઉચ્છેદ કોણ આલ્ફા, ધ્વજસ્તંભની ટોચનો ઉચ્છેદ કોણ બીટા. આટલું માપ તમને h આપી દેવામાં આવેલું હતું. આના માટે મેં ધારણા કરી, જે વસ્તુમાં સાબિત કરવાની છે એના માટે મેં ધારણા કરી x. આનું માપ x લીધું તો હવે આ બંનેનો સરવાળો આખું માપ AC નું કેટલું થઈ ગયું? h plus x અથવા તો x plus h જે લખો તે ચાલે. અને બે ખૂણા tan આલ્ફા નો ઉપયોગ કરી મેં સૌથી પહેલા CD ને કરતા બનાવ્યા. tan બીટા નો ઉપયોગ કરીને એનું જે પરિણામ આવ્યું એમાં પણ મેં CD ને કરતા બનાવ્યા. પરિણામ 1 અને પરિણામ 2 બંને CD ના હોવાને કારણે બંને પરિણામોની મિત્રો સરખામણી કરી અને સરખામણીને અંતે સાદુરૂપ આપતા
મેં કાળજી કઈ બાબતની રાખી? મારે x ને કરતા બનાવવો છે એટલે x વાળા પદને ડાબી બાજુ મેં ભેગા કર્યા, બીજા પદને હું જમણી બાજુ લઈ ગયો, જેના દ્વારા મારે જે પરિણામ સાબિત કરવાનું હતું તે મને મળી ગયું. મિત્રો, આવા પ્રકારના દાખલાઓ જ્યાં તમને કિંમત આપેલી હોતી નથી, અનનોન વસ્તુઓ જેને તમારે tan સ્વરૂપ કે sin cos સ્વરૂપમાં ફેરવવાનું હોય છે, ત્યાં મિત્રો એક લોજિક જ સાદી રીતે ચલાવવાનું હોય છે. અને ખાસ આ જે તમે સાદું રૂપ આપો છો, ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો છો, એમાં થોડી નહિવત કાળજી લઈ લેવાની હોય છે. જો આ બે વસ્તુનું મિત્રો તમે ધ્યાન રાખો તો આ એક પણ દાખલો તમારા માટે જરાક પણ કઠિન નથી. બરાબર છે? તો આવા પ્રકારના દાખલાઓની મિત્રો શું કરવું રહેવું પડશે? પ્રેક્ટિસ જોતા રહેવાનું. કે આવા પ્રકારના દાખલાઓમાં આવી કેટલા 2, 5, 7 વધારે તો હોઈ શકે નહીં. બરાબર? તો આવા પ્રકારના દાખલાની મિત્રો ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો, જોતા રહેજો. પેલા દાખલા તો તમે ગણો છો, આ પણ ગણો છો. બરાબર છે? પ્રેક્ટિસ તમને ખરેખરી મદદરૂપ થઈ શકશે. બરાબર છે? એટલે આ બધી બાબતોની મિત્રો કાળજી રાખી પ્રેક્ટિસ કરો છો, નથી કરતા એમ નહીં, પણ હજુ સારી વધારે ને વધારે પ્રેક્ટિસ મિત્રો કરતા રહેશો તો તમારા ફાયદામાં છે. ઓકે.